વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે, ચલો વેલ. તો સરસ મજાની આપણે ચેપ્ટર નંબર 5 ની વાતો કરીએ છીએ. વાયુની વાતો કરીએ છીએ. એમાં કે વાયુના જે અલગ અલગ નિયમો છે, વાયુના જે સમીકરણો છે એની વાત કરી છે. આદર્શ વાયુ માટેના જે નિયમો છે એની વાત કરી છે. આદર્શ વાયુ સમીકરણની વાત કરી છે. જે ગતિ છે URMS, UMP અને U એવરેજ, આ ગતિઓની પણ આપણે બહુ સરસ મજાની વાતો કરી દીધી છે. હવે વાત કરવાની છે કે ભાઈ જે તમારા વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુથી વિચલન અનુભવે છે. જો કે આપણે એની પણ લાસ્ટ લેક્ચરની અંદર થોડી વાતો કરી હતી, બરોબર છે. અહીંયા શું થાય છે કે જે વિચલન અનુભવે છે, આ વિચલન શેના કારણે હોય છે, બરોબર છે. તો એની શોધખોળ ઘણા બધા વૈજ્ઞાનિકોએ કરી છે, ઘણા બધા વૈજ્ઞાનિકોએ એના પર પ્રયત્ન કર્યો છે, પણ આખરે વાન્ડરવાલ્સ નામનો વૈજ્ઞાનિક જે છે, વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે એને શોધ કરવામાં સારી એવી સફળતા મેળવી છે. શા માટે? તો કે ભાઈ વાન્ડરવાલ્સને ખબર હતી, કારણ કે વાન્ડરવાલ્સના આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે વાન્ડરવાલ્સ બળ ભણ્યા છીએ, બરોબર. તો એ વાન્ડરવાલ્સ બળ લાગે છે વાયુઓમાં, એ માત્ર કોને ખબર હતી? વાન્ડરવાલ્સને જ ખબર હતી. બાકી બધા તો અભણ હતા, બાકી કોઈને ખબર હતી નહીં. બાકી કોઈ એટલું બધું વાન્ડરવાલ્સ જેટલું જાણતું નહોતું કે ભાઈ શા માટે તમારા વાસ્તવિક વાયુઓ છે એ આદર્શ વાયુથી વિચલન અનુભવે છે, એ વાન્ડરવાલ્સ સિવાય કોઈને ખબર હતી નહીં. હવે આપણે કહી શકાય બીજા બધે એની રીતે અનુમાન લગાવ્યું હતું, પણ વાન્ડરવાલ્સ જેવું પરફેક્શન કોઈનામાં હતું નહીં. તો આપણે જોવાનું છે વાન્ડરવાલ્સ સમીકરણ. તો બેટા આ જે થિયરી છે, આજે જે આપણે ભણીએ છીએ, આ થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ થિયરી બેઝ ઘણા બધા MCQ પૂછાઈ ગયેલા છે અને પૂછાઈ શકવાની પૂરી સંભાવના છે, પૂછાવાની પૂરી સંભાવના છે અને ઘણા બધા પૂછાઈ પણ ગયેલા છે. એટલે ખાસ જોવાનું છે કઈ રીતે આમાં ફેરફાર થાય છે. તો જોઈએ છે મસ્ત મજાનું વાન્ડરવાલ્સ સમીકરણ. વાન્ડરવાલ્સ સમીકરણ, બરાબર છે. એને અલગ અલગ રીતે લખે છે. ઘણા એને વાન ડર પછી વાલ્સ આવી રીતે લખે છે. શું લખે છે? ઘણા આવી રીતે લખે વાન ડર વાલ્સ આ રીતે પણ લખે છે. બંને સરખું જ થયું ભાઈ. આ ન ખોડો કરું કે ન અડધો કરું, બંને સમાન થશે, કોઈ વાંધો નથી. વાન્ડરવાલ્સ સમીકરણ અથવા તેને કહેવાય છે વાન્ડરવાલ્સ ઇક્વેશન, બરાબર છે. ચલો શું હોય છે વાન્ડરવાલ્સ સમીકરણ એ જોઈએ. તો ભાઈ વાન્ડરવાલ્સના મનમાં એવો પ્રશ્ન થયો કે ભાઈ જે તમારો વાસ્તવિક હોય, કારણ કે આપણે ગ્રાફ આવો જોયો, બરાબર છે. આ તમારું હતું આદર્શ વાયુ અને આ તમારું હતું વાસ્તવિક વાયુ, બરાબર છે. આ વાસ્તવિક અને આ હતું આદર્શ. અહીંયા લઈ લઈએ કદ અને અહીંયા લઈ લઈએ દબાણ. હવે આપણે એક ગ્રાફ જોયો તો જુઓ અહીંયા શું છે તો કે આદર્શ વાયુ કરતા વાસ્તવિક વાયુનું કદ વધારે છે. જો આદર્શ વાયુનું આ દબાણ છે, આ દબાણ આદર્શ વાયુનું કદ એટલું છે, તો વાસ્તવિક વાયુનું કદ કેટલું છે? અહીંયા છે. તો એને કહેવાય ધન વિચલન, બરોબર છે. પછી અહીંયા જો, અહીંયા તમે સરસ મજાનું દબાણ લેશો તો આ દબાણે વાસ્તવિક વાયુનું કદ આ છે અને આદર્શ વાયુનું કદ આ થઈ જશે. દેખાય છે? તો વાસ્તવિક વાયુનું કદ આદર્શ વાયુ કરતા કેવું થઈ ગયું? ઓછું. તો એને કહેવાય ઋણ વિચલન, ધન વિચલન અને ઋણ વિચલન. અને આ જે પોઈન્ટ છે એને કહેવાય એક્ઝેક્ટ આદર્શ વાયુ જેવું વર્તન, આદર્શ વાયુ જેવું બિહેવિયર. ક્લિયર થાય છે આ કહેવત? તો સાહેબ પ્રશ્ન વાન્ડરવાલ્સને એવો થયો છે કે શા માટે ભાઈ વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ કરતા વિચલન દર્શાવે છે, ધન વિચલન અને ઋણ વિચલન શા માટે દર્શાવે છે? અને બીજો પ્રશ્ન એવો થયો કે ભાઈ શેના કારણે દર્શાવે છે? બરોબર છે, દર્શાવે તો છે, વિચલન દર્શાવે છે કે નહીં? અને દર્શાવે છે તો શેના કારણે ધન વિચલન અને ઋણ વિચલન દર્શાવે છે? એવો પ્રશ્ન કોને થયો છે? વાન્ડરવાલ્સને થયો છે. તો આપણે વાયુના નિયમો ભણ્યા છે, સરસ મજાના 6 કે 7 8 નિયમો આપણે વાયુના ભણ્યા છે. આ વાયુના નિયમની અંદર મેં તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી હતી અને મેં કીધું હતું પહેલા જે મુદ્દા છે, બે મુદ્દા, એ આદર્શ વાયુ માટે તો સાચા છે, પરંતુ વાસ્તવિક વાયુ માટે એ પહેલી બે મુદ્દાની વાતો છે કેવી પડે છે? ખોટી પડે છે. શું વાત કરો છે? યસ બિલકુલ ખોટી પડે છે. શા માટે? તો જો પહેલી વાત એવી કીધી હતી, પહેલો મુદ્દો એવો હતો જે ગતિના નિયમો, સરસ મજાના વાયુના ગતિના નિયમો છે એની વાત કરીએ છીએ. થોડી ઇંક બહાર નીકળી છે બેટા, એક જ મિનિટ ગુજરાત સાફ કરવાનું.
ઓકે, ચલો મસ્ત મજાની વાત કરીએ છીએ. તો પહેલા જે નિયમ હતો કે ભાઈ તમારા વાયુના અણુ વચ્ચે આકર્ષણ હોતું નથી. ધ્યાન રાખજો, વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ હોતું નથી. આકર્ષણ હોતું નથી. અને વાત નંબર 2, બીજો નિયમ શું હતો વાયુના ગતિના નિયમોમાં? બીજો નિયમ એવો હતો કે તમારા જે વાયુઓ છે, વાસ્તવિક વાયુઓ, એના કદની સરખામણીમાં વાયુનું કુલ કદ, વાયુના અણુના કદની સરખામણીમાં વાયુનું કુલ કદ ખૂબ મોટું હોય છે. અથવા તેમ પણ કહી શકાય વાયુના કદની સરખામણીમાં વાયુના અણુનું કદ ખૂબ નાનું હોય છે, જે અવગણી શકાય તેવું હોય છે. વાયુના કુલ કદની સરખામણીમાં વાયુનું કદ, વાયુના અણુઓનું કદ ખૂબ જ નાનું હોય છે, જેને અવગણી શકાય. આવી વાત હતી. બિલકુલ સાચી વાત છે. આ બંને વાત બિલકુલ સાચી છે, પણ કોના માટે? આદર્શ વાયુ માટે સાચી છે. આ બંને વાત મેં તમને કીધું કે સાથે સાથે જે 8 નિયમ હતા એ 8 નિયમ આદર્શ વાયુ માટે બિલકુલ સાચા છે, પણ વાસ્તવિક વાયુ માટે સાચા નથી. એવી મેં વાત કરી હતી. એમાં ખાસ કરીને આ 2 મુદ્દા. હવે જો અને એના આપણે સમજૂતી મેળવીએ તો પહેલું શું કહે છે? વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. બરોબર. હવે હું તમને એમ કહું છું કે ભાઈ વાયુના જે અણુઓ છે એમની વચ્ચે કોઈ પણ જાતનું આકર્ષણ બળ હોય જ નહીં, તો એ ક્યારેય એકબીજાની નજીક આવે નહીં, અને નજીક આવે નહીં તો પ્રવાહીમાં રૂપાંતર થાય નહીં. ક્યારેય શેમાં રૂપાંતર ના થાય બેટા? પ્રવાહીમાં રૂપાંતર ન થાય. તમે વિચારી લો કે ભાઈ એના અણુ વચ્ચે કોઈ જાતનું આકર્ષણ બળ લાગતું જ નહીં. આ જે ટોપિક પૂરો થઈ જાય છે પછી આપણે દબનીય અવયવ Z લેવાનું છે. Z પૂરું થઈ જાય પછી આપણે વાયુનું પ્રવાહીકરણ કરવાનું છે. તો તમે જુઓ સાહેબ, તમે ઓક્સિજન વાયુ પ્રવાહી સ્વરૂપ કહેવાય. તમારી પાસે જે મિથેન વાયુ છે, ઇથેન, બ્યુટેન વાયુ, ખાસ કરીને જે ગેસના બાટલામાં હોય છે, આપણે રાંધણ ગેસના બાટલામાં હોય છે, એને તમે ખખડાવશો તો ખખડશે, બોટલ ખખડશે. એટલે કે આપણને આભાસ થશે કે એની અંદર પાણી ભરેલું છે, લિક્વિડ ભરેલું છે એવું આપણને લાગશે, પણ ખરેખર શું છે? ગેસ છે. પણ એ ગેસનું પ્રવાહીકરણ કરેલું, એટલે ખરેખર તો શું ભરેલું? એ બાટલાની અંદર લિક્વિડ જ ભરેલું છે, પણ કયા સ્વરૂપે ભરેલું હોય? ગેસનું લિક્વિડ કરીને તેની અંદર લિક્વિડ ભરેલું હશે. આ ખાસ મગજમાં રાખવાનું છે. તો જો એ મિથેનના અણુ વચ્ચે આકર્ષણ થાય નહીં ને તો એ ક્યારેય પ્રવાહીમાં રૂપાંતર પામે જ નહીં. જો કોઈ પણ જાતનું આકર્ષણ બળ ઉદ્ભવતું ન હોય તો પ્રવાહીમાં રૂપાંતર પામે જ નહીં, ક્યારેય નહીં પામે. બરોબર છે. પણ અહીંયા તો જો તમે મોટા ભાગના વાયુ, મોટા નહીં લગભગ બધા જ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કરી શકો છો. તો એનો મતલબ શું થાય? વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ હશે. બરોબર. વાત નંબર 2 શું કહે છે? વાયુના કુલ ગતિની સરખામણીમાં વાયુના અણુઓનું કદ ખૂબ જ નાનું હોય છે, જે અવગણી શકાય. હા, 100%. સમજો કે ભાઈ આ મારી પાસે કુલ પાત્ર છે. વાયુનું કુલ કદ એટલે શું છે? મારી પાસે અવનું પાત્ર છે, આની અંદર મેં કોઈ વાયુ ભરેલો છે. યસ યા નો? બેટા સમજાય તો આ કે નહીં, ના કે નહીં. બરોબર છે. તો આની અંદર મેં વાયુ ભરેલો છે, તો આ વાયુ આખા પાત્રની અંદર પ્રસરણ પામશે. યસ સર, પામશે. તો આ વાયુનું કદ કહેવાય. પાત્રનું કદ એ શું થઈ જશે? વાયુનું કુલ કદ થઈ જશે. હવે હું એમ કહું કે આ જે બધા અણુઓ છે, આ અણુઓને દબાણ કરી અને કોઈ એક જગ્યાએ લઈ આવું. ધ્યાન રાખજો. એકબીજાની નજીક લઈ આવવાનું, એકદમ નજીક. પેલા એટલામાં સમય ગયા. ઓકે. આખા પાત્રનું કદ એટલું મોટું હતું અને વાયુના અણુઓનું કદ એટલું જ છે. તો શું થયું? તો કે ભાઈ અવડા મોટા કદની સરખામણીમાં એટલા કદને અવગણી શકાય. સાચી વાત છે. પણ ક્યારે? આદર્શ વાયુ હોય ત્યારે. આદર્શ વાયુ હોય ત્યારે આ વાત પોસિબલ બને. પણ જ્યારે વાસ્તવિક વાયુ હશે ત્યારે વાસ્તવિક વાયુમાં બેટા શું થશે? તો કે વાસ્તવિક વાયુમાં તમારા જે અણુઓનું કદ હશે ને
એ બહુ મોટું હોય છે, અણુઓનું કદ કેવું હોય છે? મોટું. ધારો કે અવડા અણુ હોય છે. વાસ્તવિક વાયુ માટે વાત થાય છે બેટા. હવે તમે આને એકઠા કરવા જાઓ અને ભેગા કરશો ને તો શું થશે? જુઓ, આ બધા વાયુઓને દબાણ કરી અને આ અણુઓ છે, આ આખા વાયુનું કદ કહેવાય અને આ જે છે એના અણુઓનું કદ કહેવાય. એ બધા અણુઓને ભેગા કરી દો તો જુઓ, એટલું બધું કદ રોકશે. તો હવે તમે મને કહો, એટલા કદને અવગણી શકાય ખરું? આ બધી એને અવકાશ છે કે જેની અંદર તમારે વાયુનો અણુ ગતિ કરવાનો છે, કુલ કદ છે, અને આ માત્ર તમારા વાયુના અણુઓનું કદ છે. તો આ કુલ કદની સરખામણીમાં આ અણુઓનું કદ અવગણી શકાય એવું છે ખરું? નથી અવગણી શકાય એવું, કારણ કે અણુઓ ખૂબ મોટા છે બધા. અણુઓ ખૂબ મોટા હોવાને કારણે તમે એને અવગણી શકશો નહીં. બેટા શું નહીં કરી શકો બેટા? એને અવગણી શકાતું નથી. નહીં અવગણી શકો તો આ વાત કેવી થશે? ખોટી. આ વાત પણ કેવી થશે? ખોટી. કારણ કે અપાકર્ષણ કે આકર્ષણ કોઈ પણ જાતનું બળ હોય જ નહીં તો વાયુનું ક્યારેય પ્રવાહીમાં રૂપાંતર થાય નહીં. હા, આદર્શ વાયુના અણુઓ વચ્ચે નથી હોતું. આદર્શ વાયુ માટે આ વાત સાચી છે, પણ વાસ્તવિક વાયુ માટે આ વાત કેવી છે? ખોટી છે. બીજું, વાયુના કુલ કદની સરખામણીમાં વાયુના અણુઓનું કદ અવગણી શકાય એવી હોય છે, એ વાત સાચી છે, પણ કોની માટે? આદર્શ વાયુ માટે. વાસ્તવિક વાયુ માટે કુલ કદને આપણે અવગણી શકશું નહીં. તો શું થશે? તો જે આપણું PV બરાબર nRT સૂત્ર છે, PV બરાબર nRT, ખાસ યાદ રાખજો બેટા. આ વાત સમજાવવી બહુ અગત્યની છે. બહુ બધા બાળકોને આ વાતની અંદર બહુ તકલીફ પડતી હોય છે. ક્લિયર છે? તો આ આદર્શ વાયુ માટે સાચી વાત છે, પણ વાસ્તવિક વાયુ માટે PV is not equal to nRT. વાસ્તવિક વાયુ માટે PV બરાબર nRT બની શકતું નથી. તો શું કરવું પડે? PV બરાબર nRT બનાવવું હોય, વાસ્તવિક વાયુ માટે PV બરાબર nRT બનાવવું હોય તો શું કરવું પડે? તો આની અંદર સુધારો કરવો પડે. આ જે સમીકરણ છે એમાં શું કરવું પડે? સુધારો કરવો પડે. શું સુધારો કરવો પડે એ હું તમને સમજાવું છું. સરસ મજાનું. ઓકે સર, સમજાવો. અમારે એ જ સમજવું છે. અમારે શું કરવું છે? તો કે જે તમે સુધારો કરાવો ને એ જ અમારે સમજવું છે. તો ધ્યાન રાખજો શું સમજવાનું થાય છે તે. હવે ધારી લો કે આદર્શ વાયુ ભરું છું એક પાત્રમાં. એક પાત્રમાં શું ભર્યું છે? આદર્શ વાયુ. ધ્યાન રાખજો કઈ રીતે ભર્યું છે તે. અહીંયા આપણે આદર્શ વાયુ ભર્યું છે. તો અહીંયા જે કણ છે આની અંદર વાયુના બધી જગ્યાએ કણ હશે. આ છે, અહીંયા કણ હશે, 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 અહીંયા વાયુના કણ હશે. યસ યા નો? આ તો આપણે આકૃતિની અંદર એવી જગ્યા રાખીએ છીએ, પણ બહુ બધા કણ હોય વાયુના. હું તમને પૂછું એટલું કદ લઉં ને તો એની અંદર કરોડોની સંખ્યા, અબજોની સંખ્યામાં એની અંદર કણો હશે. ક્લિયર છે? પણ આપણે આકૃતિ સમજવાની છે. તો હવે જો જે અંદરનો વાયુનો કણ હશે એ અંદરના કણ પર આસપાસથી બધા જ વાયુઓ બળ લગાડશે. યસ યા નો? બધા જ વાયુઓ બળ લગાડશે એટલે સામસામે એકબીજાની અસર કેવી થઈ જશે? નાબૂદ થઈ જશે. સામસામે એકબીજાની અસર નાબૂદ થઈ જશે. હવે જો અહીંયા જે છેડા પરનો છે એકદમ દિવાલ પાસેનો જે કણ છે તો એના પર છે ને એટલી બાજુથી તે અસર ઉત્પન્ન થશે, આકર્ષણ બળ લાગશે. એટલી બાજુથી જ આકર્ષણ બળ લાગશે. અહીંયા તો આકર્ષણ બળ લાગે છે. અહીંયા એવું કીધું છે કે વાયુનો વચ્ચે આકર્ષણ બળ હોતું જ નથી. જો આસપાસના બધા જણો વચ્ચે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ લાગે છે. એટલા માટે તો આ સમીકરણ વાન્ડરવાલ્સે શોધ્યું છે, કારણ કે એ આકર્ષણ બળે કોણે શોધેલું હતું? વાન્ડરવાલ્સે શોધેલું હતું પહેલા. એટલા માટે આપણને વાન્ડરવાલ્સ આ સમીકરણને વાન્ડરવાલ્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થઈ છે? તો અહીંયા બધી જ બાજુથી સમાન બળ લાગે, એકબીજાની અસર નાબૂદ કરે છે. જ્યારે અહીંયા શું થશે? આ તરફથી બળ લાગશે, આ તરફથી કોઈ બળ લગાડવાનું છે નહીં. એટલે વાયુનો અણુ ગતિ કરતો કરતો ક્યાં અથડાશે? દિવાલ સાથે અથડાશે. યા ઢાળ. અને દિવાલ ઉપર શું ઉત્પન્ન કરશે? દબાણ ઉત્પન્ન કરશે. આ વાત કરું છું વાસ્તવિક વાયુની. હવે એની જ જગ્યાએ
જો તમારો કોઈ આદર્શ વાયુ છે તો આદર્શ વાયુના કોઈ કણની વચ્ચે કોઈ પણ જાતનું બળ લાગતું હશે નહીં. આદર્શ વાયુમાં કોઈ પણ જાતનું આકર્ષણ બળ લાગતું હશે નહીં. તો આ જે કણ છે એ દિવાલ સાથે અથડાશે, મુક્ત રીતે અથડાશે. એને આ તરફથી કોઈ ખેંચવા વાળું નથી. અહીંયા જો આ તરફથી ખેંચવા વાળા છે. ક્લિયર થાય છે? આ તરફથી શું છે, આ મેરો રાખું છું, બરોબર? મેં આ તરફ રાખ્યું છે, કોઈ વાંધો નથી. ચલો, તો આ બાજુથી એને ખેંચવા વાળા છે, જ્યારે એને કોઈ ખેંચવા વાળું નથી. તો હું તમને એમ કહું છું સાહેબ કે આ જે કણ છે એ દિવાલ સાથે અથડાશે તો એકદમ મુક્ત રીતે અથડાઈ શકશે. કઈ રીતે અથડાશે? મુક્ત રીતે અથડાશે. જ્યારે આ કણ દિવાલ સાથે મુક્ત રીતે અથડાઈ શકશે નહીં. જેથી કરીને આ કણ જેટલું દબાણ ઉત્પન્ન કરે છે એટલું દબાણ આ કણ ઉત્પન્ન કરી શકશે નહીં. આ કણ દિવાલ પર દબાણ પૂરેપૂરું ઉત્પન્ન કરશે નહીં. એટલે કે આદર્શ વાયુ જેટલું દબાણ ઉત્પન્ન થશે નહીં. તો આદર્શ વાયુ જેટલું દબાણ ઉત્પન્ન કરવા માટે કંઈક એની અંદર ઉમેરવું પડે. તો કે જે આ બધા બળ છે ને, આ બધા જે બળ લગાડે છે એ બળ આપણે એની અંદર ઉમેરી દેવું પડે. એટલે વાન ડેર વાલ્સે શું કર્યું છે? તો કે વાન ડેર વાલ્સે સમીકરણની અંદર સુધારો કર્યો છે. P આદર્શ વાયુનું જેટલું દબાણ છે એના બરાબર P વાસ્તવિક વત્તા a n² ના છેદમાં v². હવે આ સૂત્ર કેમ આવ્યું ને એની પણ તારવણી છે, પણ એની તારવણી કરવાની આપણે કોઈ જરૂર નથી, બરોબર છે? આ છે તમારું સુધારેલું સ્વરૂપ. ઘણી બધી ક્વેશ્ચન JEE ની અંદર જ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ભાઈ વાસ્તવિક વાયુ માટે વાન ડેર વાલ્સનું સુધારેલ સમીકરણ કયું છે? સીધો જ ક્વેશ્ચન હતો, એટલો સિમ્પલ ક્વેશ્ચન હતો. તો આવી રીતે એનું સુધારેલ સ્વરૂપ તમને જોવા મળે છે. મને જરા વિડિયોની અંદર જોઈ લો બેટા, દેખાય છે વ્યવસ્થિત? યસ, આખું દેખાય છે કમ્પ્લીટલી. બરાબર છે બેટા? તો સરસ મજાનો આપણે એટલો સુધારો કર્યો. મતલબ કે જે તમારું વાસ્તવિક વાયુનું જે દબાણ છે એમાં a n²/v² જેટલો તમે વધારો કરશો એટલે કોના જેટલું થઈ જશે? આદર્શ વાયુ જેટલું થઈ જશે. અહીંયા તમારું જે સૂત્ર બન્યું છે આ સૂત્રની અંદર a બરાબર અચળાંક છે અને v કદ છે, વાયુનું કદ, બરાબર, અને n મોલની સંખ્યા છે, વાયુના મોલની સંખ્યા. આ રીતે આખી ઘટના છે. સમજાય છે બેટા? બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર બની છે, બરોબર છે? અને આની મેં તમને કીધું કે આની પણ તારવણી છે, આ પણ તમે આરામથી તારવી શકો છો. કઈ રીતે? અહીંયા એટલો વધારો શા માટે એની પણ તારવણી છે, પણ એ આપણે કંઈ કામની નથી. આપણે અહીંયા માત્ર આ સૂત્ર યાદ રાખવાનું છે. ઓકે, ચલો તો હવે એની જરાક ડિસ્કશન કરતો પછી મારે વાત આગળ કરવી જ છે, પણ જરાક એ જે આવ્યો છે અચળાંક એ એની જરાક ડિસ્કશન કરી દઉં. આ એ જે છે અહીં અચળાંક a વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે. એની વાત કરું છું બધી. ઓકે, એ શું કઈ રીતે ભાઈ વાયુના સ્વભાવ પર કઈ રીતે આધાર રાખે છે? શું જો હશે જેમ કદ મોટું, ધ્યાન આપજો. હમણાં મેં થોડી વાર પહેલા કીધું હતું વાસ્તવિક વાયુનું કદ કેવું હોય છે? મોટું, વાસ્તવિક. અને આદર્શનું કદ કેવું હોય છે? નાનું. તો જેમ મોટું કદ હોય બેટા, જેમ મોટું કદ હોય એમ આકર્ષણ બળ કેવું હશે? વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ વધારે હશે, બરાબર છે? અને બીજું, જેમ દળ વધારે હશે એમ પણ એનું મૂલ્ય કેવું હશે? વધારે. ખાસ યાદ રાખજો, જેમ કદ મોટું તેમ એની કિંમત વધારે હશે. તથા જેમ આણ્વીય દળ વધુ, આણ્વીય દળ વધુ, બરોબર છે? જેમ આણ્વીય દળ વધારે હશે એમ પણ એની કિંમત કેવી હશે? જેમ આણ્વીય દળ વધુ તેમ એની કિંમત વધારે જોવા મળે છે. વધારે આકર્ષણ અનુભવ છે.
જેમ આનું વેધર વધારે એમ એની કિંમત વધારે, જેમ એની કિંમત વધારે તેમ વાસ્તવિક વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ વધારે. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે એટલા માટે એની આખી રામાયણ કરું. મને કોઈ એવો શોખ નથી બેટા, એમાંથી આ જે વસ્તુ લખાવું છું આમાંથી ક્વેશ્ચન પૂછાય છે જેડબલી નીટમાં, એટલા માટે આખી રામાયણ કરું છું. બરોબર? જેમ એની કિંમત વધુ તેમ આકર્ષણ વધુ હોય છે અને વાસ્તવિક વાયુ ઋણ વિચલન અનુભવે છે. કેવું વિચલન અનુભવે? ઋણ વિચલન. પેલા ગ્રાફ દોર્યો છે એની વાત કરું છું બેટા, તો ખાસ તો બરોબર છે. જ્યારે તમારું વાસ્તવિક વાયુ છે એ ઋણ વિચલન અનુભવવા મળે ત્યારે સમજવાનું કે એની કિંમત વધી ગઈ છે. એની કિંમત વધારે એટલે તમને શું જોવા મળે છે બાપુ? ઋણ વિચલન જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરી છું, એનો એકમ. આ પૂછી નાખું છું, સ્ક્રીનશોટ લઈ લો. એનો એકમ જેડબલી માં એક બે વખત પૂછાઈ ગયેલો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા. ચાલો, શું કહે છે એનો એકમ? તો હવે મને એમ કહે છે કે આ દબાણ છે, તો આ પણ શું હશે? દબાણ જ થતું હશે ને સાહેબ. હું એમ તમને પૂછું કે ચાલો ભાઈ મારે 5 કિલોગ્રામ છે, એની અંદર 5 કિલોગ્રામ 5 ઉમેરું છે તો 5 કિલોગ્રામ જ ઉમેરું ને, તો જ એનું મૂલ્યમાં શું થાય? વધારો થાય. 5 10 કિલોગ્રામ કરવું હોય તો 5 કિલોગ્રામની અંદર મારે 5 કિલોગ્રામ જ ઉમેરવું પડે. પછી 5 લિટર ના ચાલે. બરાબર છે કે 5 મિલીગ્રામ એ નહીં ચાલે. મારે શું ઉમેરવું પડે? 5 કિલોગ્રામમાં 5 કિલોગ્રામ જ ઉમેરવું પડે. અહીંયા મારે દબાણમાં વધારો કરવો છે, તો જો આ દબાણ હોય તો એની અંદર વધારો કરું ને એ પણ શું હશે? દબાણ જ હશે. એ પણ શું હશે? દબાણ. બંનેના એકમ સમાન જ હોય છે અને તો જ સાહેબ તમે ઉમેરો કરી શકો. હું એમ તો બંનેના એકમ સમાન હોય. 5 કિલોગ્રામ એકમ છે, અહીંયા પણ એકમ કિલોગ્રામ છે. સમાન એકમ હોય તો જ તમે પ્લસ કરો, નહીંતર તમે પ્લસ નહીં કરો પણ થાય નહીં. ક્લિયર થાય છે? તો હંમેશા ઉમેરો કરવા માટે શું કરવું પડે? તો કે પ્લસ કરવું પડે. આપણે એનો એકમ શોધવો છે, તો હું એમ પૂછું કે આ આખું શું છે? દબાણ. P બરાબર a n² ના છેદમાં v². આ આખું દબાણ થયું એટલે આ પણ શું છે? દબાણ. દબાણનો એકમ શું હોય બેટા? atm. atm એટલે તો વાતાવરણ કહી દો, કઈ વાંધો નહીં. આપણે a નો એકમ શોધવાનો છે, તો a n નો એકમ શું હોય? મોલનો વર્ગ છેદમાં કદનો વર્ગ અથવા તો લીટરનો વર્ગ કરું કઈ વાંધો નહીં. બરાબર? એનો એકમ શોધવો છે તો શું કરી નાખું? a શું થઈ જાય? તો થઈ જશે atm લીટર સ્ક્વેર છેદમાં મોલ સ્ક્વેર. એનો એકમ પૂછાય છે અને પૂછાઈ પણ ગયેલો છે. જેડબલી નીટની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે. તો આ વાત હતી દબાણના વધારા. બરોબર છે? જે આપણે પહેલી વાત કરી હતી કે ભાઈ આકર્ષણ હોતું નથી, એનું સોલ્યુશન આવી ગયું છે કે ભાઈ આકર્ષણ હોય છે. આદર્શ વાયુ નથી હોતું, વાસ્તવિક વાયુમાં તો આકર્ષણ તમને જોવા મળે છે. હવે આનો જરા સ્ક્રીનશોટ લઈ લો એટલે આ ઘટનાને પણ હું દૂર કરું છું. તમને પૂછી નાખે સુધારો કેટલો કર્યો, તો એટલો સુધારો, સુધારેલ સ્વરૂપ, તો આખું સુધારેલ સ્વરૂપ થયું. બરોબર છે? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ભૂસુ 1 2 3 4 5 कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है. ચાલો હવે મૂળ મુદ્દા પર વાત નંબર 2 કે તમારું જે છે ભાઈ વાસ્તવિક વાયુનું જે કદ છે એ વાસ્તવિક વાયુના અણુનું કદ કેવું હોય છે બેટા? મોટું હોય છે. વાસ્તવિક વાયુના અણુનું કદ મોટું હોય છે. હવે આ કદ છે એને તમારે આદર્શ વાયુના કદ જેટલું કરવું છે. તો શું કરવું પડે છે? ધ્યાન આપજો ફરી એક વખત, કારણ કે આ આકૃતિ નાની ટૂંકમાં ફરી વખત કરીને સમજાવી દઉં. આ છે આદર્શ વાયુ માટેની વાત. એમાં વાયુના અણુનું કદ એટલું જ હોય છે ભઈલા.
કુલ કદની સરખામણીમાં અણુનું કદ અવગણી શકાય. હવે વાત કરું છું હું સેમ ટુ સેમ વાસ્તવિક વાયુની. આ વાસ્તવિક વાયુની વાત છે. તો એના અણુનું કદ કેટલું હોય છે? થોડું દૂર દૂર કરાઈ ગયું છે. એટલું હોય છે. તો આટલા કદની સરખામણીમાં એટલું બધું કદ આપણે અવગણી શકીએ નહીં. તો હું એમ પૂછું કે મારો જે કદ છે આદર્શ વાયુનું કદ, બેટા આદર્શ વાયુનું જે કદ છે એ કદ જેટલું મારે વાસ્તવિક વાયુનું કદ કરવું હોય તો શું કરવું પડે? તો સાહેબ આની જેટલું કદ કરવું પડે તો આમાંથી કંઈક બાદ કરવું પડે. શું કરવું પડે? કંઈક બાદ કરવું પડે. તો શું બાદ કરશું? તો કે એના અણુઓની સંખ્યાને બાદ કરવી પડે. આપણે વાયુના કદની સરખામણીમાં અણુઓની કદની સંખ્યાને બાદ કરવી પડે. એટલે જે આપણે v છે, v અહીંયા છે, અહીંયા સુધારો કરી નાખું છું. તો માઈનસ શું કરવું પડે છે? nb. વાસ્તવિકના કદમાંથી એના અણુના કદને શું કરવું પડે? બાદ કરવું પડે. તો જે વાસ્તવિક વાયુનું કદ છે એ આદર્શ વાયુ જેટલું થાય. બીજા શબ્દમાં એમ પણ કહી શકું કે વાસ્તવિક વાયુના કદને આદર્શ વાયુના કદ જેટલું કરવા માટે મારે શું ફેરફાર કરવો જોઈએ? તો મારે વાસ્તવિક વાયુના કદમાંથી તેના અણુનું કદ બાદ કરવું પડે. તો અહીંયા લખી નાખું છું m વાયુના મોલ અને b અચળાંક. b શાના પર આધાર રાખે છે? b અહીં b વાયુના કદ પર આધાર રાખે છે. એ પણ તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે. તાપમાન અને દબાણથી કેવું છે બેટા? સ્વતંત્ર છે. ઓકે, હવે b ની રામાયણ જરાક શરૂ કરી દઈએ. b ની રામાયણમાં શરૂ કરીએ તો કે ભાઈ જેમ કદ મોટું હશે, વાયુના અણુઓનું કદ જેમ તમારે મોટું હશે એમ શું થશે? તો કે ભાઈ વાસ્તવિકનું પ્રમાણ ઘટતું જશે બેટા. શું થતું જાય? વાસ્તવિકનું પ્રમાણ ઘટતું જવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. હમણાં હું સમજાવું છું શું થાય છે. બીજી વાત કરી દઈએ તો કે b નું મારે સૂત્ર, બીજી બહુ જાજી રામાયણ નથી, જાજી રામાયણ એની છે. b નું શું કહે છે? તો કે b નું જે આ સૂત્ર આવ્યું છે, સૂત્રની અંદર જે b છે, b નો એકમ શોધવો છે. b ના એકમ માટે અહીંયા કોના એકમ માટે? અહીં a ના એકમ માટેની વાત છે. અહીંયા b ના એકમ માટેની વાત છે. ઓકે, તો અહીંયા પણ એ જ કન્સેપ્ટ લાગુ પડે છે. બેટા આ કદ છે, આ પણ કદ છે. તો આ પણ શું હશે? આખું કદ જ હશે. કારણ કે જો બંનેના એકમ સમાન થાય તો જ હું બાદબાકી કરી શકું, નહીતર બાદબાકી થાય નહીં. બંનેના એકમ સમાન હોય તો જ બાદબાકી થાય. આ સુધારો છે ભાઈ, કદનો સુધારો. આ કોનો સુધારો છે? કદનો સુધારો છે. આગળનો જે સુધારો હતો એ શેનો સુધારો હતો? દબાણનો સુધારો હતો. શેનો સુધારો હતો? દબાણનો. આ સુધારો કદનો છે. કોનો સુધારો છે? કદનો સુધારો. એટલે કે તમે એટલું જ્યારે કરશો ત્યારે તમારા વાયુનું કદ વાસ્તવિક વાયુ જેટલું, સોરી આદર્શ વાયુ જેટલું થશે. આ ઘટના જ્યારે એટલું સમીકરણ તમે કરશો એટલે વાસ્તવિક વાયુના કદમાંથી, કુલ કદમાંથી એના અણુના કદને બાદ કરી નાખશો ત્યારે એનું કદ કોના જેટલું થાય છે? આદર્શ વાયુના કદ જેટલું કદ બને છે. ક્લિયર થાય? હા કે ના? ઓકે, ચાલો. તો b નો એકમ શોધવાનો છે. તો મેં કીધું કે ભાઈ આ કદ છે તો આ પણ શું છે? કદ. તો અહીંયા હું એવું કહી દઉં છું કે કદ બરાબર nb. કદ બરાબર શું થાય? nb. અથવા તો એમ કીધું લીટર. આનો કદનો એકમ શું થાય? લીટર. અથવા તો v બરાબર nb કીધું. ચલો, કોઈ વાંધો નહીં. આને પણ v જ કહેવાય. ખાસ યાદ રાખજો બેટા, કારણ કે બે સમાન હશે. આ કદ હોય, આનો એકમ લીટર હોય તો આનો એકમ લીટર જ હોવો જોઈએ, તો જ હું બાદબાકી કરી શકીશ, નહીતર નહીં કરી શકું. એટલા માટે ચલો, કારણ કે મારે 5 કિલોગ્રામમાંથી માઈનસ કરવું હોય તો 5 કિલોગ્રામ જ કરું, તો 2 કિલોગ્રામ કરું ને. પણ એકમ કેવો જોઈએ? સમાન જોઈએ. હું 5 કિલોગ્રામમાંથી 2 લીટર થોડું બાદ કરી શકું? આમ થાય? 5 કિલોગ્રામ માઈનસ 2 લીટર આવું બને? ના બને. 5 કિલોગ્રામ માઈનસ 5 કિલોગ્રામ જ થાય.
અથવા તો 2 કિલોગ્રામ થાય. 5 કિલોગ્રામ માઇનસ 2 કિલોગ્રામ. એટલે એકમ કેવો હોવો જોઈએ? સમાન એકમ હોય તો જ બાદબાકી થાય. તો અહીંયા એકમ કેવો હશે? સમાન જ હશે. તો અહીંયા v બરાબર mb કહી દઉં છું. ઓકે, v નો એકમ શું હોય છે? લીટર. બેટા ખાસ ધ્યાન આપજો. અથવા તો ગુજરાતીમાં લખી દઉં છું લીટર. n b નો એકમ શું? n નો એકમ શું હોય છે? મોલ. તો b બરાબર શું થઈ જાય? લીટરના છેદમાં મોલ. આ b નો એકમ છે, લીટરના છેદમાં મોલ. યસ યા નો? ખાસ યાદ રાખવાનું છે, this is the very most important for the MCQ and this is also. જો કે આખી થિયરી એટલી ઇમ્પોર્ટન્ટ છે, પણ આ સરસ મજાની વાતો કરવાની છે. તો હવે આપણે આદર્શ વાયુ સમીકરણનું સુધારેલ સ્વરૂપ, આદર્શ વાયુ સમીકરણને વાસ્તવિક વાયુ માટે નીચે પ્રમાણે લખી શકીએ. p plus an square upon v square v minus nb is equal to nRT. આ જે તમારા વાસ્તવિક વાયુ માટેનું સમીકરણ, વાસ્તવિક વાયુ માટેનું સમીકરણ જેને વાન ડર વાલ્સ સમીકરણ કહે છે, આ સમીકરણને વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ખાસ યાદ રાખવાનું છે. આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. વાન ડર વાલ્સ સમીકરણ શું છે, એની અંદર a શું છે, b શું છે, a કોના પર આધારિત છે, b કોના પર આધારિત છે, આ બધી મેટર તમારે ખાસ યાદ રાખવાની છે. ક્લિયર છે? તો આ રીતે આખું વાન ડર વાલ્સ સમીકરણ જેવું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દબનીય અવયવ z જોવાનું છે. બરોબર છે? દબનીય અવયવ z એટલે તો સંકોચનીય અવયવ z, એમાં પણ આ સૂત્રની કિંમત જરૂર પડવાની છે અને a અને b ની જરૂર પડવાની છે. એની વાતો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. એટલું ત્યાં સુધીમાં ક્લિયર હોવું જોઈએ. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, એટલા માટે આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.